નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, આપણી ખેતીમાં અને આપણી ખેત વ્યવસ્થામાં સરકાર અને આપણી ખેડૂતોની જે વિરાટ સંસ્થાઓ છે, ખાતર ઉત્પાદક સંસ્થાઓ હોય કે પછી ખાતર વિતરક સંસ્થાઓ હોય, પછી આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ હોય, આ તમામ સંસ્થાઓ, આ તમામ શક્તિઓ સંકલિત રૂપમાં કે સ્વતંત્ર રૂપમાં આપણને ખેતીકામમાં એક ખેડૂત તરીકે ખેતીકામની વ્યવસ્થાના તમામ ભાગોની સાથે જોડાય અને આપણને સહાયરૂપ થાય તો આપણી ખેતી થોડી સહેલી બની જતી હોય છે. હવે સરકારની સંસ્થાઓ, આપણી પોતાની સહકારી સંસ્થાઓ, એની જે સક્રિયતા હોય છે, એની જે એક્ટિવિટી હોય છે, એ એની કાર્યક્ષમતાના ધોરણે ચાલતી જ હોય છે. પણ ક્યારેક એવું પણ બનતું હોય છે કે જે વિસ્તાર કે જે પ્રદેશના ખેડૂતો વધારે સક્રિય હોય, એ વિસ્તારના ખેડૂતો, એ પ્રદેશના ખેડૂતો સરકાર, આપણી સહકારી વ્યવસ્થાઓ, આ તમામ જે જાયન્ટ પાવર છે, મોટી તાકાત છે, એનો મહત્તમ લાભ લઈ શકતા હોય છે. જે વિસ્તારના ખેડૂતો એટલા સક્રિય નથી હોતા, ઓછા સક્રિય હોય છે, એ વિસ્તારના ખેડૂતો એનો પૂરેપૂરો લાભ લઈ શકતા નથી. સંસ્થાઓ પોતાની રીતે કામ કરતી જ હોય છે, પણ જે પ્રદેશના ખેડૂતો વધારે તાકાતથી કામ કરે, એ પ્રદેશને એના મહત્તમ લાભ મળતા હોય છે. કારણ કે ખેડૂત તરીકેની આપણી સક્રિયતા પણ એમાં બહુ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આપણે ત્યાં ડ્રોન ટેકનોલોજીથી દવા, ખાતર, આ બધાના છંટકાવ માટેની યોજના આપણી ગુજરાત સરકારે પણ એક્સપેરિમેન્ટલ બેઝ પર, એટલે કે પ્રાયોગિક ધોરણે ઘણા સમય પહેલા શરૂ કરેલી છે. સાથોસાથ ભારતના બીજા રાજ્યોમાં, બીજા ભાગોમાં આ યોજના ખૂબ ઉત્સાહપૂર્વક સરકાર અને સહકારી સંસ્થાઓના સહયોગથી, ખાસ કરીને ઇફકોના સહયોગથી આ યોજના શરૂ કરવામાં આવી છે પ્રાયોગિક ધોરણે. પણ એનો મહત્તમ લાભ કયા વિસ્તારના ખેડૂતો ઉઠાવી શકે છે અને ઉઠાવી રહ્યા છે, આ એક અગત્યના સમાચાર છે ખેડૂતો આપણા માટે. અને એટલા માટે આ સમાચાર જેવી વિગત જે છે, એ જે માહિતી છે, એના પર આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો. તો આ વિડીયોમાં આપણે સૌ સાથે બેસી અને આની ચર્ચા કરશું. આ વિડીયોને અંત સુધી જોવા આપ સૌને વિનંતી. આપણા ભારતમાં સૌથી પ્રગતિશીલ ખેડૂતો જે પ્રદેશમાં છે, એ પ્રદેશ છે આપણા પંજાબ, હરિયાણા. હવે આ પ્રદેશના ખેડૂતો સરકારની આ ડ્રોન પદ્ધતિનો કેટલો લાભ અત્યારે લઈ રહ્યા છીએ, એ એક જાણવા જેવી વિગત છે મિત્રો. હરિયાણા સરકાર પોતાના વિસ્તારના ખેડૂતો માટે ડ્રોન ટેકનોલોજી જે રીતે ઉપલબ્ધ કરાવે છે અને એના દ્વારા ખાતર એટલે કે યુરિયા, નેનો યુરિયાનો જે છંટકાવ કરવામાં મદદરૂપ થાય છે, સરકાર એક સીમાચિહ્નરૂપ કામગીરી હરિયાણામાં ચાલી રહી છે. 1 એકર એટલે કે 2.5 વીઘા, 1 એકરમાં ખાતરનો છંટકાવ માત્ર 100 રૂપિયામાં સરકાર તરફથી કરી આપવામાં આવે છે. હવે 100 રૂપિયામાં ખાતર પણ સાથે ભેગું છે, કારણ કે ઇફકો કંપની આ પ્રોજેક્ટની સાથે જોડાયેલી છે. એટલે ખાતર વત્તા છંટકાવ બધું મળી અને 100 રૂપિયામાં 1 એકરમાં કામ થઈ જાય છે. હવે આપણે ત્યાં હાલત આપણી કેવી છે કે 100 રૂપિયામાં આપણે 1 વીઘામાં પણ કામ નથી કરી શકતા. 1 વીઘામાં કામ કરવું હોય તો પણ આપણે વધારે ખર્ચ કરવો પડે છે.
હરિયાણાના ખેડૂતો અત્યારે આ યોજનાનો ખૂબ મોટા પાયે લાભ લઈ રહ્યા છે. આપણે ત્યાં ખેડૂત તરીકે જે એક પ્રકારની એક્ટિવિસ્ટ અવેરનેસ એટલે કે સક્રિયતાની જાગૃતિ હોવી જોઈએ, એ જાગૃતિ આપણામાં નથી. એના પરિણામે આપણે સરકારના કે આપણા વિરાટ તંત્રોના જે પ્રકારે લાભ મળવા જોઈએ કે લઈ શકવા જોઈએ એ પ્રમાણે લઈ શકતા નથી. હવે એના કારણે આપણી ખેતી એમના કરતા જે પ્રદેશના ખેડૂતો વધારે લાભ લે છે એ પ્રદેશના ખેડૂતો કરતા આપણી ખેતી આપણને મોંઘી પડે છે. સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો હરિયાણા, પંજાબ આ બધા રાજ્યો એવા છે કે જ્યાં ખેતી માટે પિયતની વ્યવસ્થા મોટા ભાગે નહેરો દ્વારા થઈ રહી છે. એટલે નહેરો દ્વારા પિયતની વ્યવસ્થા છે તો પાણી પણ બહુ ઓછા દરથી ખેડૂતને મળતું હોય છે. ઓછા દરથી ખેડૂતને પાણી મળે છે. એની સાથે આ પ્રકારની વ્યવસ્થાઓનો પણ એમને મોટા પાયે લાભ મળે છે. એટલે એ પ્રદેશના ખેડૂતોને ઘઉંનું ઉત્પાદન હોય, ચોખાનું ઉત્પાદન હોય કે શેરડીનું ઉત્પાદન હોય, સરેરાશ યુનિટ દીઠ ઉત્પાદન બાકીના વિસ્તારના ખેડૂતો કરતા ખૂબ સસ્તું પડે છે. જ્યારે બજારની અંદર જે ભાવ મળે છે એ આપણને તમામ ખેડૂતોને સરખો જ ભાવ મળે છે. આપણે ડીઝલ એન્જિનથી પિયત કરીને ઘઉં પકવીએ તો પણ આપણને એક ભાવ મળતો હોય છે. સરકારના વિદ્યુતીકરણના હિસાબથી આપણે વીજળી પંપથી આપણું ઉત્પાદન પકવીએ અને એ ઘઉં આપણી પાસે આવે તો એનો પણ આપણને એ જ ભાવ મળતો હોય છે. અને નહેર દ્વારા પાણી મળતું હોય આપણા ખેતરને અને આપણા ઘઉં પાકે તો માર્કેટમાં તો આપણને આ કોઈ પણ પદ્ધતિથી પાકેલા ઘઉંનો ભાવ એક સરખો મળતો હોય છે. હવે જ્યારે આવી જાયન્ટ યોજનાઓ જે સરકાર દ્વારા ચાલતી હોય, સાથે મોટી મોટી સંસ્થાઓ જોડાયેલી હોય, એના દ્વારા મળતા લાભ જે પ્રદેશના ખેડૂતો સુધી ન પહોંચે, અગર તો જે પ્રદેશના ખેડૂતો આનો મહત્તમ લાભ ન લઈ શકતા હોય એ પ્રદેશના ખેડૂતોને પોતાનું ઉત્પાદન ખર્ચ વધારે આવતો હોય છે અને ભાવ બધાની જેમ એક જ સરખો મળતો હોય છે. તો આ જે યોજનાઓ છે એ યોજનાઓ માટે એક ખેડૂત તરીકે આપણે સક્રિય થવાની જ્યાં જ્યાં જરૂર છે એ જરૂર પર આપણે બહુ ઊંડાણપૂર્વક વિચારીએ અને એ એક્ટિવિટી પર આપણે ભાર મૂકવો પડશે. ખાતર કેવી રીતે આપવાનું છે આપણા છોડને, કયું ખાતર આપવાનું છે એની તો આપણે ખૂબ ચર્ચા કરીએ છીએ અને આપણે મોટા ભાગે બધા ખેડૂતો એનાથી માહિતગાર પણ છે. પણ બાકીની જે વ્યવસ્થાનો લાભ આપણને મળવો જોઈએ ખેડૂત મિત્રો, એ લાભ આપણને કેટલો મળે છે અને આપણે કેટલો લઈ શકીએ છીએ એના પર આપણી ખેતી અને આપણી ખેતીના ખર્ચનો આધાર હોય છે. હવે આ જે ડ્રોન સિસ્ટમ છે એ ડ્રોન સિસ્ટમમાં આપણે ઇફકો કંપની જોડાયેલી છે, સરકાર જોડાયેલી છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સરકારો એની સાથે જોડાયેલી છે. હવે ખેડૂતની જે ડ્રોનની જરૂરિયાત હોય તો એ ડ્રોન કેવી રીતે ઉપલબ્ધ થાય છે? તો ડ્રોન ઉપલબ્ધ કરવા માટેની જે આખી એક માળખાકીય સુવિધા સરકારે વિકસાવી છે, આ માળખાકીય સુવિધા કેવી રીતે કામ કરે છે, ખેડૂતના ખેતર સુધી ડ્રોન કેવી રીતે પહોંચે છે અને આ ડ્રોન પોતે ખરીદી અને ખેડૂતોને ભાડે આપવા માટેની જે સરકારે યોજના મૂકી છે એ યોજના વિશે પણ આપણા યુવા ખેડૂતો કેટલા માહિતગાર છે આ સૌથી મોટો સવાલ છે. મને લાગે છે કે આપણા મોટા ભાગના યુવા ખેડૂતો આ યોજનાથી ઓછા માહિતગાર છે. તો આગામી દિવસોમાં આ યોજના સંબંધિત યુવાનો આ યોજના સાથે જોડાય અને પોતાનો એક નવો વ્યવસાય કેવી રીતે ઉભો કરી શકે અને આપણી ખેતીમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે. જે યુવાનો ભણેલા છે અને ખેતી સાથે જોડાયેલા છે, અગર તો જોડાવા માંગે છે, બીજા કોઈ વ્યવસાય સુધી જવા કરતા ખેતીમાં પણ ઘણી બધી શક્યતાઓ છે અને એ શક્યતાઓની સાથે આપણા યુવાન ખેડૂતો, આપણા શિક્ષિત યુવાન ખેડૂતો કેવી રીતે જોડાઈ શકે એની ચર્ચા આપણે આવતા દિવસોમાં કરશું. મિત્રો, આજના આ વિડીયો પર આપણે સરકારની યોજનાઓ, આપણી ઇફકો કંપની અને એનું જે કદાવર તંત્ર છે એ તંત્ર દ્વારા આપણને જે લાભ મળે છે એ લાભને આપણે મહત્તમ કેવી રીતે મેળવી શકીએ એની સામાન્ય ચર્ચા આપણે કરી છે. તો આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌ પ્રયાસો કરજો. જય કિસાન, જય ભારત.